નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર 4 જે છે વ્યવસ્થા તંત્ર. અગાઉ આપણે વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતાઓ છે કે એના વિશે ચર્ચા કરી હતી. આજે નવો પ્રશ્ન આપણી પાસે છે, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ. હવે અહીંયા આ આપણને 5 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. આપણને તબક્કા જ્યારે આવે, અગાઉ પણ આપણે તમને કીધું હતું કે જ્યારે તબક્કા તમને કહે અથવા તો રચનાના તબક્કા કહે ત્યારે આપણે એને ક્રમમાં લખવા અનિવાર્ય છે. અગાઉ પણ એક પ્રશ્નમાં તમને કીધું હતું કે આ રીતે લખો, પહેલો મુદ્દો છે બીજા મુદ્દા ઉપર આધારિત હોય, આના થયા પછી આમ થશે, આના પછી આમ થશે. અગાઉનો મુદ્દો છે એની એક લાઈન ત્યાર પછીના મુદ્દાની અંદર આવે, એવું જ્યારે તબક્કા હોય, રચના હોય, વિધિ હોય, આ તમને કીધું હોય ત્યારે આવે. બીજાની અંદર તમારે મુદ્દાઓ છે એ આડાઅવળા ચાલે, પરંતુ જ્યારે તમને પ્રક્રિયાના તબક્કા કીધા હોય, રચનાના મુદ્દાઓ કીધા, એની રચના કીધી હોય, ત્યારે તમારે એના મુદ્દા છે એ ક્રમમાં લખવા અનિવાર્ય છે. બરાબર, જરૂરી બને છે કે એના મુદ્દાઓ ક્રમમાં લખવાના હોય છે. તો સૌપ્રથમ આપણો પ્રશ્ન છે, પ્રશ્ન આપણને એવી રીતે પૂછાઈ શકે કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી તેની રચનાના તબક્કા સમજાવો. વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી તેની રચનાના તબક્કા સમજાવો. અથવા એવું પણ પૂછે કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયાના તબક્કા સમજાવો. રચના કે પ્રક્રિયા કે બંને સમાન છે, જેવી રીતે પ્રશ્ન આપણે પૂછ્યો હોય તે સમજવાનો. હવે 5 માર્કનો પ્રશ્ન આવો પૂછાય તો આપણે તેની પ્રસ્તાવના સ્વાભાવિક રીતે તેની વ્યાખ્યા લખવી અને અનિવાર્ય બને છે. તો આ પ્રશ્નને આખો આપણે સમજવો હોય તો ફરી વખત વ્યાખ્યા આપણે ઘણી બધી જોઈતી, એ બધી વ્યાખ્યાઓ છે, ફરી વખત એની ચર્ચા નહીં કરીએ, પણ ખાલી હું અહીંયા તમને દર્શાવીશ. સૌ પ્રથમ આપણે શું એની કરવી પડે? પ્રસ્તાવના. પ્રશ્નને જવાબ લખતી વખતે પ્રસ્તાવનાની અંદર આપણે કહીએ સંચાલકો છે, એ સંચાલકોએ નક્કી કરેલી નીતિના અમલ માટે, સંચાલકો જ નીતિ અમલ નક્કી કરે છે, એ નીતિના અમલ માટે આયોજકો યોજના ઘડે. સંચાલકો નીતિ નક્કી કરે અને આ નીતિના અમલ માટે આયોજકો જે છે એ યોજના ઘડે છે. અને આયોજકે જે ઘડેલી યોજના છે એ યોજનાના વાસ્તવિક અમલ માટે વહીવટી માળખું રચવામાં આવે છે અને તેને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. પ્રસ્તાવનાના ભાગરૂપે આપણે જોવા જઈએ શું કરીએ તો કે સંચાલકોએ નક્કી કરેલી નીતિના અમલ માટે આયોજકો છે એ આયોજકો યોજના ઘડે છે અને આ જે યોજના ઘડવામાં આવી છે એ ઘડેલી યોજનાના વાસ્તવિક એટલે કે ખરેખર અમલ માટે આ વહીવટી માળખું છે એ માળખું રચવામાં આવે છે. તેને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. જ્યારે ધ્યેયને પાર પાડવું હોય ત્યારે વધુ લોકો કાર્ય કરતા હોય, તેને પાર પાડવા માટે વધારે લોકો કાર્ય કરતા હોય ત્યારે કયા કાર્યો કોને કરવા, કોણ કરશે, કયા કાર્યો કરશે, ક્યારે કરશે, કોણ હુકમો આપશે, હુકમોનો અમલ કોણ કરશે, વગેરે જેવી બાબતો છે એ ચોક્કસ સમય
સમજ અને સ્પષ્ટતા હોવી જોઈએ અને વ્યવસ્થા તંત્ર દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્ર શું કરે છે કે ઘણા બધા લોકો સમૂહમાં કામ કરે છે અને આ જ્યારે સમૂહમાં કાર્ય કરે છે ત્યારે વધુ લોકો કાર્ય કરતા હોય ત્યારે કયા કાર્યો કરવાના છે, પહેલાં તો કયા કાર્ય કરવાના છે, સમૂહમાં ભેગા થયા છે, સમૂહમાં કાર્ય કરવાનું છે, તો કે કયા કાર્ય કરવાના છે નક્કી કરો. હવે કોણ કયું કાર્ય કરશે? હવે કાર્યો નક્કી થઈ ગયા કે આ કાર્ય બધા કરવાના છે, કાર્યની રૂપરેખા નક્કી થઈ ગઈ અને કયું કાર્ય કોણ કરશે તે નક્કી કરો. કોણ હુકમ આપશે કે આ કાર્ય કરવા માટે આ કાર્ય આ લોકો કરવાના છે, તો એમને હુકમ કોણ આપશે? હુકમનો કોણ અમલ કરશે? હુકમ આના દ્વારા આપવામાં આવશે, આ એનો અમલ કરશે, એ પણ નક્કી કરવાનું હોય છે. આ વગેરે જે બાબતો છે એ બાબતો અંગેની ચોક્કસ સમજ અને સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે. જે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. બરાબર. પ્રસ્તાવના પૂર્ણ આ પ્રકારની આપણે પ્રસ્તાવના પૂરી કર્યા પછી આપણે તેની અર્થ અથવા તો જે વ્યાખ્યા છે તેના તરફ જઈશું. વ્યવસ્થા તંત્રની અર્થ અથવા કે વ્યાખ્યા. હવે પહેલા તો આપણે પ્રસ્તાવનાના ભાગરૂપે જોયું. હવે તેનો અર્થ અને વ્યાખ્યાની વાત કરીએ. અગાઉ આપણે જોઈ હતી, ફરી વખત આપણે ઝડપથી જોઈ અને તેના તબક્કા તરફ જઈશું. તો વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી જે વ્યક્તિઓ છે, ધ્યેય કેવો છે? સમાન. અને એ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચેની સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચેના સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એની વ્યાખ્યા થઈ. આગળ આપણે જોઈએ તો એકમની પ્રવૃત્તિઓનું સ્પષ્ટીકરણ કરવું. એકમ છે જે પ્રવૃત્તિ કરી રહ્યું છે એ પ્રવૃત્તિઓનું સ્પષ્ટીકરણ અને વિભાગીકરણ કરીને તેમજ તેમની વચ્ચે સત્તા સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. તેમની વચ્ચે સત્તા સંબંધો સ્થાપવાની જે પ્રક્રિયા થાય એટલે વ્યવસ્થા તંત્ર છે. ફરી વખત સાંભળજો કે એકમની પ્રવૃત્તિઓનું સ્પષ્ટીકરણ અને વિભાગીકરણ કરવાની તેમજ તેમની વચ્ચે સત્તાના સંબંધો સ્થાપિત કરવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. ત્યાર પછી આપણે જોઈએ બીજી વ્યાખ્યા, બે કે તેથી વધારે વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. બહુ સરળ વ્યાખ્યા છે. બે કે તેથી વધારે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. આગળની જે એક વ્યાખ્યા જોઈએ કે કાર્ય માટે જરૂરી સત્તા સોંપી કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધો પ્રસ્થાપિત કરવાની જરૂર છે જે કાર્ય વ્યવસ્થા તંત્રનું છે. અંગ્રેજીની અંદર વ્યવસ્થા તંત્રને ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં વ્યવસ્થા તંત્ર છે જેને ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, જેનો અર્થ એક એવું એકમ કે જેના જુદા જુદા ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેનો અર્થ એવો થાય કે એક એવું એકમ કે જેના અલગ અલગ જુદા જુદા જે ભાગો છે કે વિભાગો છે એ એકબીજા સાથે જોડાયેલા છે. અને વ્યવસ્થા તંત્ર માટેનું એક ઉત્તમ ઉદાહરણ જો આપણે જોવું હોય તો તે છે માનવ શરીર. વ્યવસ્થા તંત્ર માટેનું ઉત્તમ ઉદાહરણ છે માનવ શરીર. હવે આની સાથે આપણે એની રચનાની વાત કરીએ તો રચના માટે વ્યવસ્થા તંત્રની રચના છે એ કેવી છે કે વૈજ્ઞાનિક અભિગમ છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર છે. યોગ્ય રીતે જેની વ્યવસ્થા તંત્રની રચના નથી થઈ એટલે કે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય સુધી ટકી શકે નહીં. અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે શું થાય? નાશ પામે છે. એવું પીટર એફ ડ્રકર કહે છે. પીટર એફ ડ્રકર શું કહે છે કે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય સુધી ટકી શકતું નથી અને તેવી રીતે રચાયેલ વ્યવસ્થા તંત્ર એ એકમ માટે ધીરે ધીરે નાશ પામતું એકમ છે એવું પીટર ઓફ ડકર કહે છે. હવે આના માટે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા
કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે. વ્યવસ્થા તંત્રની રચના માટે કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે. તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. તમે વ્યવસ્થા તંત્રની રચના કરો છો તો વ્યવસ્થા તંત્રની રચના છે એ યોગ્ય ઢબે થયેલી હોય એ જરૂરી છે, કારણ કે તેના દ્વારા કાર્યકારણનો જે સંબંધ છે એ કાર્યકારણનો સંબંધ સ્થાપવામાં આવે છે. તો આવી પ્રસ્તાવના વ્યાખ્યા લખ્યા પછી આપણે તેની પ્રક્રિયાના જે તબક્કાઓ છે એ તરફ આપણે જઈ શકીએ. ફરી વખત એક સાંભળો કે વ્યવસ્થા તંત્રની રચના એ કેવી છે તો કે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય સુધી ટકી ન શકે અને તેવી રીતે રચાયેલી જે વ્યવસ્થા તંત્રની સાથે સાથે એ ધીરે ધીરે શું પામે છે? નાશ પામે છે. એવું પીટર ઓફ ડકર કહે છે. વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ છે એ સ્થાપિત થાય છે. તેથી તેની રચના યોગ્ય ઢબે થવી ખૂબ જ અનિવાર્ય છે. હવે તેને હેતુની સ્પષ્ટતા કરતા આપણે પહેલું જ એની જે તબક્કાઓ છે એ તબક્કાઓ અથવા તો પ્રક્રિયા છે એ પ્રક્રિયાના તબક્કાઓ અથવા તો રચનાના તબક્કાની અંદર પહેલો તબક્કો આપણે લઈએ તો તે છે હેતુઓની સ્પષ્ટતા. હેતુઓ સ્પષ્ટતા કરવી. હેતુઓની સ્પષ્ટતા કરવી. હવે આપણે વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો કે વ્યવસ્થા તંત્રની રચના પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. તમે વ્યવસ્થા તંત્ર રચવા માંગો છો કે એની વ્યવસ્થા તંત્ર બનાવવા માંગો છો, એની રચના કરવા માંગો છો, તો રચના કરતા પહેલા એકમના હેતુઓ છે ને એ હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ કે આ એકમના હેતુઓ આ છે, આ હેતુથી આ એકમ સ્થપાઈ રહ્યું છે, ત્યારે જ તમે વ્યવસ્થા તંત્ર છે રચી શકો છો. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું રચવામાં આવે છે. એકમના જે હેતુઓ છે એ હેતુઓ મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ છે એના આધારે જ આ વ્યવસ્થા તંત્ર રચાય છે. મુખ્ય અને ગૌણ હેતુઓ છે. પહેલા તો ધંધાકીય એકમના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ તમે નક્કી કરો અને એના આધારે આ સમગ્ર જે વ્યવસ્થા તંત્ર છે એ સમગ્ર વ્યવસ્થા તંત્ર રચવામાં આવે છે, ઘડવામાં આવે છે. એટલે આ એના હેતુઓ સ્પષ્ટ હોવા અનિવાર્ય છે. એકમના હેતુઓ સુસંગત કયા પ્રકારના વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે હેતુઓની સ્પષ્ટતા અને વ્યવસ્થા તંત્રની રચનાના દિશામાં પ્રથમ પગથિયું છે. બરાબર. અહીંયા એકમના હેતુઓને સુસંગત, એકમના હેતુઓ તમે નક્કી કર્યા, એને સુસંગત કયા પ્રકારની વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચના માટેનું પ્રથમ પગથિયું, એ દિશા માટેનું પ્રથમ પગથિયું કહી શકાય છે. તો આમ આપણે શું વાત કરી કે હેતુઓની સ્પષ્ટતા કરવી. હેતુઓની તમે સ્પષ્ટતા કરો છો ત્યારે જ તમારું વ્યવસ્થા તંત્રનું પ્રથમ પગથિયું છે એ રચાય છે. આની અંદર મુખ્ય અને ગૌણ હેતુઓ કયા છે તેની સ્પષ્ટ સમજ આપવી જોઈએ અને પછી જ વ્યવસ્થા તંત્ર છે એની રચના થાય અને તેના સંદર્ભની અંદર તમે નક્કી કરી શકો કે વ્યવસ્થા તંત્રનું માળખું નક્કી થયું છે એમ. બરાબર. ધ્યેયના સંદર્ભમાં ધ્યેય તમારું છે, ધ્યેય નક્કી થાય અને ધ્યેયના સંદર્ભમાં જ તમારું વ્યવસ્થા તંત્રનું માળખું રચાય છે. ધ્યેયની સ્પષ્ટતા વિના રચાયેલું વ્યવસ્થા તંત્ર નિષ્ફળ જવાની શક્યતાઓને વધારે રહેલું છે. બરાબર. ધ્યેયની તમારે સ્પષ્ટતા નથી, ધ્યેયની સ્પષ્ટતા વિના રચાયેલું વ્યવસ્થા તંત્ર નિષ્ફળ જવાની શક્યતાઓ વધારે રહેલી છે. ખાસ યાદ રાખજો, તમારા ધ્યેય છે એની અંદર ધ્યેયની સ્પષ્ટતા વિના રચાયેલું અથવા તો હેતુની સ્પષ્ટતા વગર ધ્યેયની સ્પષ્ટતા વગર રચાયેલું જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર નિષ્ફળ જવાની શક્યતાઓ વધારે છે.
તમે ધ્યેયની સ્પષ્ટતા નથી કરી અને ધ્યેયની સ્પષ્ટતા કર્યા વગર વ્યવસ્થા તંત્ર રચેલું છે તો એ નિષ્ફળ જવાની શક્યતા વધારે છે. ધ્યેયની સ્પષ્ટતા અથવા તો હેતુઓની સ્પષ્ટતા બંને એક જ છે. તો આમ આપણે વ્યવસ્થા તંત્ર માટે ધ્યેયની સ્પષ્ટતા અથવા તો હેતુની સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે. આ હેતુની સ્પષ્ટતા કીધી હોય અથવા તો ધ્યેયની સ્પષ્ટતા બંને એક જ છે એવું સમજતો કે ધ્યેયની સ્પષ્ટતા વગર રચાયેલ વ્યવસ્થા તંત્ર નિષ્ફળ જવાની શક્યતાઓ વધારે રહેલી છે. ચાલો ત્યારબાદ આપણે પ્રક્રિયાનો મુદ્દા નંબર 2 પ્રક્રિયા છે અથવા તો તબક્કાઓ છે એનો મુદ્દો છે બીજો, તે છે આપણે કાર્યોની યાદી તૈયાર કરવી. આપણે અગાઉ પણ વાત કરી હતી તમને કે આની અંદર જ્યારે પણ તમને પ્રક્રિયા કે અથવા તો તબક્કા જ્યારે આવે છે ત્યારે બધા જ મુદ્દાઓ છે એ ક્રમમાં આવવા અનિવાર્ય છે, આડાવડા ન ચાલે અને એક લાઈન બધામાં સેમ જ આવશે. અહીંયા પહેલું આપણે હેતુઓની સ્પષ્ટતા કરી અથવા ધ્યેયની સ્પષ્ટતા કર્યા બાદ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે. અગાઉ આવો પ્રશ્ન મેં તમને સમજાવ્યું હતો, જ્યારે તમને તબક્કા આપેલા હોય, બરાબર, પ્રક્રિયા આપેલી હોય ત્યારે તમારે મુદ્દાઓ છે એ ક્રમમાં લખવાના છે અને આ મુદ્દાને આધારે બીજો એક મુદ્દો એટલે કે તમારે તૈયાર કરવાની જરૂર નથી, આના ઉપર જ એ આધારિત હોય એટલે પહેલી જ લાઈન તમારે આના આધારે લખવાની થાય. બરાબર, તે દિવસે આપણે સમજાવ્યું હતું અગાઉના પ્રશ્નની અંદર કે આની અંદર હેતુઓની સ્પષ્ટતા કર્યા બાદ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે. સમજાવવાનું, એક લાઈન તમારે ઓટોમેટિક બની જાય કે કાર્યોની યાદી. અહીંયા હેતુઓની સ્પષ્ટતા કર્યા બાદ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે. બધામાં એક મુદ્દો સેમ જ રહે છે. દાખલા તરીકે કાર્યોની યાદી તૈયાર કરી ત્યારબાદ આગળનો મુદ્દો આવે કાર્યોનું વિભાગીકરણ, અને કાર્યોનું વિભાગીકરણ ત્રીજો મુદ્દો આપણે લખશું ત્યારે શું થાય કે કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. આમ એક લાઈન જે છે, એક મુદ્દો છે, બધાની અંદર સમાન રીતે આપણે બની જશે. દરેક મુદ્દાની અંદર એક મુદ્દો છે, એક લાઈન છે, એ આપણે સમાન બની જશે. તો હવે આપણે કાર્યોની યાદી તૈયાર કરવી. આની અંદર ધ્યેય સિદ્ધિ માટે કયા કયા કાર્યો કરવા પડશે તેની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવે છે. બરાબર, આપણે ધ્યેય પ્રાપ્ત કરવું છે તો ધ્યેય સિદ્ધિ માટે કયા કયા કાર્યો કરવા પડશે તેની વિગતે યાદી તૈયાર કરવામાં આવે છે. જે કાર્ય કરવાના છે, કયા કયા કાર્ય કરવાના છે એની વિગતે આપણે એક યાદી તૈયાર કરવામાં આવે છે. હવે યાદી તૈયાર કરવાથી શું થાય તો કે કોઈ કાર્ય બેવડાતું નથી. યાદી તૈયાર કરવાથી કોઈ કાર્ય બેવડાતું નથી.
કાર્યોની તમે યાદી કરશો એટલે કોઈ કાર્ય બેવડાતું નથી અને કોઈ કાર્ય રહી જતું નથી, કોઈ કાર્ય રહી જતું નથી. આ એક મુખ્ય યાદી જે છે, આપણે વાત કરી કાર્યોની યાદી તૈયાર કરવાનો મુખ્ય ફાયદો કહી શકાય. બરાબર, તમે યાદી તૈયાર કરો કે કયું કયું કાર્ય કરવાનું છે, કોણ કયું કાર્ય કરવાનું, એટલે કોઈ કાર્ય આપણે કરવાનું રહી જ ન જાય અને કોઈ કાર્ય બેવડાતું નથી, એટલે કે ફરી વખત થતું નથી. યાદી તૈયાર કરવાથી કોઈ કાર્ય બેવડાતું નથી, કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી. કાર્યોની સ્પષ્ટ ખ્યાલ આવે છે તે માટે જરૂરી જણાય ત્યાં કાર્યની વ્યાખ્યા કરવી જોઈએ. આપણને એમ થાય કે આ કાર્ય કઈ રીતે કરવાનું, તો એનું સ્પષ્ટ રીતે આપણને સમજણ મળે એવો અર્થ છે, એ અર્થ એટલે કે વ્યાખ્યા પણ એની કરવી જોઈએ કે આ કાર્ય આ રીતે કરવાનું છે, આમ કરવાનું છે. એની અર્થ એટલે કે વ્યાખ્યાની પણ સ્પષ્ટતા કરવી અનિવાર્ય બને છે. એકમના હેતુ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ, આપણે પહેલું જ વાત કર્યું, સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના માળખા દ્વારા કયા કયા કાર્યો કરવાના છે તેની યાદી કરવાની છે. અને આ યાદીની અંદર તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય ન રહી જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી રાખવાનું. મહત્વનું કાર્ય રહી ગયું હોય, બરાબર, આપણે યાદી જ ન કરી અને કાર્ય શરૂઆત કરી દીધી તો કોઈક અગત્યનું મહત્વનું કાર્ય રહી જાય તો આપણને આયોજનની અંદર ક્યારેય સફળતા મળતી નથી. એટલે કે મહત્વનું કોઈ કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. જો એકને એક કાર્ય ફરી વખત થાય તો એની પાછળ ખોટો બિનજરૂરી ખર્ચો લાગે. તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. પૂરો વિચાર કરવામાં આવે છે. કાર્યોની યાદી બધી તૈયાર કરો, કોઈ કાર્ય રહી ન જવું જોઈએ, કોઈ કાર્ય બેવડાવવું ન જોઈએ. આનું પૂર્વ વિચારણા કર્યા બાદ પૂરતી વિચારણા કરવાની છે કે ખરેખર એની અંદર કોઈ બાબતો રહી જઈ નથી. એને પૂરેપૂરી તકેદારી રાખી પૂરી વિચારણા કર્યા બાદ આપણે આ આખરી વિભાજન તરફ જવાની વાત છે. ત્યારબાદ તબક્કા નંબર 3 ત્રીજો છે કાર્યોનું વિભાગીકરણ. કાર્યોનું વિભાગીકરણ. કાર્યોનું વિભાગીકરણ. હવે પહેલી લાઈન અથવા તો પહેલો મુદ્દો તો તમને સમજાઈ જ ગયો છે. પહેલો મુદ્દો કયો આવશે એ તમે જાણો જ છો, બરાબર. તેમ છતાં અહીંયા આપણે એની રજૂઆત કરીએ કે કાર્યોનું વિભાગીકરણ, તો અહીંયા આના આધારિત જ પહેલો મુદ્દો બનશે કે કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. કાર્યોની યાદી તૈયાર થાય અને કાર્યોની યાદી થયા પછી એનું વિભાગીકરણ કરવામાં આવે છે. યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા એક સરખા કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યોના વિભાગો નક્કી કરવામાં આવે છે. હવે આપણે યાદી તૈયાર કરી, આના યાદી તૈયાર કરી આની અંદર સંકળાયેલા જુદા જુદા કાર્યો હોય, બરાબર. એક યાદીમાં દર્શાવેલા કાર્યો છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય, એમાં એક સરખા કાર્યો હોય એને એક જૂથમાં મૂકો, બીજા એક સરખા કાર્યો છે એને એક જૂથમાં મૂકો. આમ મૂકી અલગ અલગ વિભાગો નક્કી કરવામાં આવે છે. તો કે ખાસ કરીને અહીંયા યાદી આપણે તૈયાર કરી તો એની અંદર કોઈ પેકિંગને લગતા હોય, કોઈ ખરીદ વિભાગને હોય, કોઈ વેચાણ વિભાગને હોય. આ બધા જ અલગ અલગ વિભાગ. વેચાણ વિભાગ હોય તો વેચાણ વિભાગ સાથે સંબંધિત જે યાદીમાં આવ્યા હોય એનું એક જૂથ બનાવી નાખો, બરાબર. પછી ખરીદીને લગતા હોય તો કે ખરીદીને લગતા હોય એનું શું કરો, એક અલગ જૂથ બનાવો. હિસાબને લગતું હોય તો એનું એક જૂથ બનાવો. એટલે કે વિભાગ છે એ વિભાગીકરણ કરવો અને શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ આના કારણે આપણે અપનાવી શકાય છે. ઉત્પાદન પદ્ધતિ અનુસાર, કાર્ય અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર વગેરે પ્રમાણે પણ વિભાગીકરણ થઈ શકે છે. આપણે ઉત્પાદન પદ્ધતિ અનુસાર પણ વિભાગ પાડી શકાય,
ઉત્પાદન પદ્ધતિ જે રીતે આપણે કરી રહ્યા તે અનુસાર, પછી કાર્ય અનુસાર, આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્ય પ્રમાણે તો કાર્ય અનુસાર. ત્યારબાદ અહીંયા ભૌગોલિક વિસ્તાર અનુસાર. ભૌગોલિક વિસ્તાર અનુસાર જે છે એ આના વિભાગો છે એ આપણે વિભાગીકરણ કરી શકાય અને વિશિષ્ટકરણ છે એ વિશિષ્ટકરણનો લાભ છે એ લાભ આપણે આની અંદર મેળવી શકીએ છીએ. તો આ પ્રમાણે અહીંયા કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. કાર્યોનું વિભાગીકરણ શા માટે થાય છે? તો કાર્યના વિભાગીકરણ માટે આપણે કાર્યોની જે યાદી તૈયાર થઈ છે એ યાદી તૈયાર થઈ ગયા પછી દર્શાવેલા કાર્યોને એકબીજા સાથે જે સંકળાયેલા સમાન જે કાર્યો છે એ સમાન એક સરખા જે કાર્યો છે એને જુદા જુદા જૂથની અંદર, જુદા જુદા વિભાગની અંદર એને ગોઠવવામાં આવે છે, મૂકવામાં આવે છે. એટલે આ જૂથમાં મૂકી કાર્યો છે એ કાર્યો કરવાના આવે છે. હવે આ કાર્યોને વેચાણ વિભાગની અંદર, ખરીદ વિભાગની અંદર, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ અપનાવી શકાય. શ્રમનું વિભાજન થાય, કાર્યની વહેંચણી કરી શકાય અને વિશિષ્ટકરણનો લાભ મેળવી શકો. તમે દાખલા તરીકે વેચાણ વિભાગ અલગ તૈયાર કર્યો તો આપણે શું કર્યું? શ્રમનું વિભાજન કર્યું, અલગ કર્યું, અને આ શ્રમનું વિભાજન થાય એટલે કે વિશિષ્ટકરણ તમે અપનાવ્યું છે અને આનો તમને લાભ મળી શકે છે. ખરીદ વિભાગ અલગ કરી નાખ્યો, હિસાબ વિભાગ, ઉત્પાદન વિભાગ, આ બધા જ વિભાગો છે એને તમે જે એની વિગતો લગતી છે એને અલગ તારવી અને શ્રમ વિભાજન કરી વિશિષ્ટકરણ અપનાવી શકો છો. વિભાગીકરણ કરવાથી આપણે એકમ જે છે એ એકમના અનુસાર પ્રમાણે તમે વિભાગીકરણ કરી શકો છો. વિભાગીકરણ માટે એકમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અનુસાર વિભાગીકરણ કરી શકો છો. સાથે ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્ય અનુસાર પણ આપણે વિભાજન થઈ શકે છે. અહીંયા કીધું ઉત્પાદન પદ્ધતિ અનુસાર, કાર્ય અનુસાર, ભૌતિક વિસ્તાર અનુસાર આપણે તેનું વિભાગીકરણ કરી શકીએ છીએ. એના સ્વરૂપ અનુસાર પણ વિભાજન થઈ શકે છે. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમોનું વિભાજન આપણે દિશાઓ આધારિત રજૂ કરી શકીએ. સમગ્ર દેશની અંદર વેચાણ કરતું કોઈ પણ હોય તો આપણે શું કહીએ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આવી રીતે વહેંચણી કરી શકો. દાખલા તરીકે ઉત્તર છે, દક્ષિણ છે, પૂર્વ છે, પશ્ચિમ છે, બરાબર. આ રીતે દિશાઓ આધારિત એને વર્ગીકૃત કરી શકાય છે. સમગ્ર દેશની અંદર જેનું વેચાણ થાય છે એમ તમે ઝોનની અંદર તેને વહેંચણી કરી શકો છો, ઝોનની અંદર વિભાજિત કરી શકાય, બરાબર. હવે આને આપણે સમજવા માટે વાત કરીએ તો કે આ ઝોનની અંદર કઈ રીતે વિભાજિત થાય, તો આપણે ગુજરાતની અંદર, સમગ્ર દેશને નહીં આપણે ગુજરાતને સમજવાનો એક પ્રયત્ન કરીએ તો ગુજરાતની અંદર આપણે આ વિદ્યુત બોર્ડ છે તો એને આવી રીતે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ને ઉત્તર ને આવી રીતે અલગ અલગ ઝોનની અંદર એમને વહેંચી નાખેલું છે જીઈબીની અંદર. તો જીઈબીમાં આપણે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, એટલે આમ અલગ અલગ ઝોનની અંદર વિભાજિત કરો. જે કાર્ય છે એ સમગ્ર દેશની અંદર વિભાજિત થતું હોય ત્યારે એ વિભાજિત કરે છે. આ જ રીતે આપણે જોઈએ ભારતીય રેલવે, તો ભારતીય રેલવેમાં એમ છે કે પશ્ચિમ રેલવે, પૂર્વ રેલવે, આ જગ્યાએ રેલવે છે એને પણ અલગ અલગ ઝોનની અંદર વહેંચેલા છે. તો તમે કાર્ય જે થાય છે એ કાર્યને અલગ અલગ ઝોનની અંદર વહેંચી શકો છો દિશાઓની આધારે, બરાબર. અહીંયા આપણને કીધું ને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનની અંદર વહેંચી શકાય છે. આપણે જીબી છે ઇલેક્ટ્રિસિટી બોર્ડ, એના માટેનું આપણે ગુજરાતના લીધા તો કે પશ્ચિમ ગુજરાત બોર્ડ જે છે, પશ્ચિમ વિદ્યુત બોર્ડ એ પશ્ચિમ ગુજરાત વીજળી માટેનું, બરાબર, પશ્ચિમ વિદ્યુત બોર્ડ. પછી દક્ષિણ ગુજરાત વિદ્યુત બોર્ડ છે. આમ એને ઝોનની અંદર વિભાજિત કરેલા છે. મધ્ય ગુજરાત બોર્ડ, બરાબર, મધ્ય વિદ્યુત જે ગુજરાત બોર્ડ છે એવી રીતે અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરેલા છે. આપણે અમુક ડાક વિભાગની અંદર પણ એવી રીતે ઝોન પાડેલા હોય છે. રેલવે છે, રેલવેની અંદર આપણે આ વિસ્તારમાં પશ્ચિમ રેલવે ને એવું લખેલું હોય છે, તમે જોજો. તો આમ સમગ્ર દેશની અંદર
સમગ્ર વિસ્તારની અંદર જ્યારે તેને વિભાજિત કરવામાં આવે છે ત્યારે તેને આપણે અલગ અલગ ઝોનની અંદર વહેંચી શકીએ છીએ. તેથી શું થશે, આવી રીતે કાર્ય અનુસાર વહેંચણીથી આપણે વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય કરવું, વિતરણ કાર્ય વગેરે બાબતોને આધારે પણ વિભાગીકરણ કરી શકાય છે. ઝોનમાં વહેંચ્યા પછી આપણે એના જુદા જુદા વિભાગો છે એ વિભાગોની અંદર જોવા જઈએ તો કે વિજ્ઞાપન કરવું, પછી પેકિંગ, વિજ્ઞાપન એટલે કે જાહેરાતો આપવી, જાહેરાતનો વિભાગ, પછી પેકિંગ કાર્ય, પેકિંગ કરવાનું કાર્ય જ્યાં થતું હોય પેકિંગ કાર્ય, ત્યારબાદ અહીંયા વિતરણ કાર્ય, આવા વિવિધ જે વિજ્ઞાપનના જે વિભાગો છે એ વિભાગો આપણે રચી શકીએ છીએ. તો આમ જોયું વિજ્ઞાપન, તો કે વિજ્ઞાપન વિભાગ છે એમાં વિજ્ઞાપન આપવાનું જ કાર્ય થતું હોય. પેકિંગ તો કે એમાં પેકિંગ થવાનું જ કાર્ય થતું હોય. પછી અમુક જગ્યાએ છાપ છે, એના સિમ્બોલ છે, એના માટેના જે કંઈ છે. વિતરણ કાર્ય કે ત્યાં વહેંચણી અંગેનું જ કાર્ય થતું હોય. તો આમ અલગ અલગ વિભાગીકરણ કરી શકાય છે. તો મિત્રો પ્રશ્ન થોડોક લાંબો છે. આપણે તબક્કાઓની અંદર 3 તબક્કાઓ જોયા, બરાબર. અહીંયા 3 તબક્કાઓ, આગળના તબક્કાઓ છે એ પછી જોઈશું. વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે અહીંયા 3 જે આપણે તબક્કાઓ લીધા એ 3 તબક્કાઓ ફરી વખત અહીંયા ધ્યાન આપો. પહેલું કે આપણે પ્રશ્ન હતો વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી, તેની રચનાના તબક્કાઓ સમજાવો અથવા તો પ્રક્રિયાના તબક્કા સમજાવો. પ્રસ્તાવના અર્થ સમજ્યા બાદ તેના હેતુઓની સ્પષ્ટતાની અંદર આપણે તેની જે તબક્કાઓ છે એ તબક્કાઓની અંદર પહેલો તબક્કા હતો હેતુની સ્પષ્ટતા અથવા તો ધ્યેય સ્પષ્ટ કરવા. બીજું કાર્યોની યાદી તૈયાર કરવી. ત્રીજું કાર્યોનું વિભાગીકરણ, બરાબર. કાર્યોનું વિભાગીકરણ કેવી રીતે કરવું ત્યાં સુધી આપણે જોયું. નેક્સ્ટ આવતા વિડીયોની અંદર આપણે આગળનો જે અહીંયા તબક્કો છે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, ત્યાંથી આપણે શરૂઆત કરશું. તો આજના વિડીયોમાં જે કંઈ માહિતી આપી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી વખત મળીશું. આભાર.